આફ્ટરનૂન. FPLMIS એટલે કે ફેમિલી પ્લાનિંગનો જે સ્ટોક છે એનું ઇન્ડેન્ટ કેવી રીતે કરવું, ક્લાયન્ટને જ્યારે પણ આપણે સેવા આપીએ છીએ, પ્રોપર્ટી મૂકી કે કોન્ડમનું વિતરણ કર્યું કે માલા, છાયા, અંતરાનું ઇન્જેક્શન આપ્યું, આવી કોઈ પણ પ્રકારની જ્યારે સેવા આપીએ છીએ, ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આપી, ત્યારે એને ઇશ્યુ ટુ ક્લાયન્ટ એટલે કે ક્લાયન્ટને વિતરણ તો કર્યું, પણ સ્ટોક આપણી પાસે જે ઓનલાઈન FPLMISના સોફ્ટવેરમાં છે એમાંથી કેવી રીતે એની એન્ટ્રી કરવી એના વિશેની સમજ મેળવીએ. સૌપ્રથમ ગૂગલમાં FPLMIS સર્ચ કરશો એટલે આવી રીતે એક વેબસાઇટ મળશે. FPLMIS MOHWW.in. એના ઉપર તમે ક્લિક કરશો એટલે આવી રીતે એક વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમે તમારા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરશો એટલે તમે લોગિન થઈ શકશો. જેવું લોગિન કર્યું એટલે તમને આવી રીતે એક ડેશબોર્ડ દેખાશે, જેની અંદર સ્ટોક રિસીવ તમને જે ઉપરથી આવ્યો હશે એને કેવી રીતે રિસીવ કરવો, એને એકનોલેજ કરવું, ઇન્ડેન્ટ રેસ કેવી રીતે કરવું, મારે જે દવાની જરૂરિયાત છે એને કેવી રીતે માંગવી, એટલે કે મારે માલાની જરૂર છે, મારે છાયાની જરૂર છે, મારે ઇન્જેક્શન અંતરાની જરૂર છે, ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સની જરૂર છે, IUCDની જરૂર છે, એ પછી 380 હોય કે 375 હોય, જેની પણ જરૂર હોય એનું ઇન્ડેન્ટ કેવી રીતે કરવું, ઇશ્યુ આપણે જ્યારે કોઈ લાભાર્થીને આપીએ છીએ ત્યારે ઇશ્યુ કેવી રીતે કરવું, અને અલગ અલગ રિપોર્ટ્સની વાત છે. તો સૌપ્રથમ આપણે ઇન્ડેન્ટની વાત કરીએ કે ઇન્ડેન્ટ કેવી રીતે કરવું. તો ઇન્ડેન્ટ કરવા માટે થઈને સૌપ્રથમ ઇન્ડેન્ટ રેઝમાં જવાનું. ઇન્ડેન્ટ રેઝમાં જશો એટલે તમને તમારા સ્ટોરનું નામ એટલે કે તમારું સબ સેન્ટર હશે તો સબ સેન્ટર અને આશા આઈડી હશે તો આશા આઈડી, એ પ્રમાણેની વિગત અહીંયા ઉપર જે પ્રમાણે જોવા મળે છે એ પ્રમાણે જોવા મળશે. ત્યારબાદ અહીંયા જનરેટ લીલા કલરમાં લખેલું છે જનરેટ, એ જે ગ્રીન કલરમાં લીલા કલરમાં જે જનરેટ લખેલું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે બીજી એક પેજ ઓપન થશે. એમાં તમારે કેટલું ઇન્ડેન્ટ કરવું છે, કઈ આઇટમનું ઇન્ડેન્ટ કરવું છે એના માટેની તમને વિગત પૂછશે. તો અહીંયા સૌથી પહેલા મારે કયા વેરહાઉસમાંથી, તાલુકા વેરહાઉસ, ડિસ્ટ્રિક્ટ વેરહાઉસ, કયા વેરહાઉસમાંથી મારે જોઈએ છે તો એ વેરહાઉસ અહીંયા આગળ ઇશ્યુઇંગ સ્ટોર સિલેક્ટ કરવાનો થશે. હવે માનો કે મારે અંતરા ઇન્જેક્શન જોઈએ છે તો હું અહીંયા સર્ચ આઇટમમાં અંતરા સિલેક્ટ કરીશ એટલે મને બતાવશે કે અંતરાના ડોઝ મારી પાસે સ્ટોક ઓન હેન્ડ 0 છે, એન્યુઅલ રિક્વાયરમેન્ટ મારી 48, ટોટલ સ્ટોક રિસીવ્ડ એઝ ઓન ડેટ 1 અને એવરેજ મંથલી કન્ઝપ્શન ચાર્જ જે પણ હશે એ બતાવશે. અને અહીંયા ઇન્ડેન્ટ ક્વોન્ટિટી તમે કેટલું ઇન્ડેન્ટ કરવા માંગો છો એ પ્રમાણે તમારે અહીંયા આગળ ટાઈપ કરવાનું છે અને પછી રિમાર્ક્સમાં જે તમારા રિમાર્ક્સ હોય અને સબમિટ ઇન્ડેન્ટ કરશો એટલે તમારું ઇન્ડેન્ટ જે છે એ સબમિટ થઈ જશે. બહુ સિમ્પલ અને સરળ છે. જ્યારે પણ તમને ઇશ્યુ લાગે તો એક વખત તમે તમારા ફાર્માસિસ્ટ સાથે વાત કરી લેશો. હવે ઇશ્યુની વાત કરીએ કે ભાઈ જ્યારે પણ કોઈ લાભાર્થીને તમે પ્રોપર્ટી મૂકી અથવા તો કોઈને અંતરાનું ઇન્જેક્શન આપ્યું તો સબસેન્ટર લેવલેથી કેવી રીતે આને ઇશ્યુ કરવું. તો સૌથી પહેલા જે અહીંયા આગળ ઉપર આડી પેનલ દેખાય છે તમને, એમાં ઇશ્યુમાં જવાનું અને એમાં ઇશ્યુ ટુ ક્લાયન્ટમાં જવાનું. ઇશ્યુ ટુ ક્લાયન્ટમાં જશો તમારા સબસેન્ટરના આઈડીથી એટલે આવી રીતે તમને સ્ટોરનું નામ દેખાશે, કઈ તારીખે ઇશ્યુ કરી, ક્લાયન્ટનું નામ. માનો કે હું અત્યારે રેન્ડમલી એમ જ ખાલી ઉદાહરણના ભાગરૂપે એક ક્લાયન્ટનું નામ હાઇપોથેટિકલી એક નામ લખું છું. બરાબર, આ કોઈને લાગુ પડતું નથી, માત્ર સમજ માટે છે. અને સરનેમ જે હોય એ પાછળ લખી દેવી. ક્લાયન્ટ જે છે એ ક્લાયન્ટની એજ, માનો કે અત્યારે ક્લાયન્ટની એજ હું 30 વર્ષ કરું છું, મેલ છે કે ફિમેલ છે તો માનો કે અત્યારે હું ફિમેલ માટે એન્ટર કરું છું. જો લાભાર્થીનો આધાર નંબર ઉપલબ્ધ હોય તો આધાર નંબર નાખવો, લાભાર્થીનો મોબાઈલ નંબર તો ઉપલબ્ધ જ હોય તો મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને પછી અહીંયા ગ્રીન કલરમાં જ્યાં આઇટમ ફાઇન્ડર લખેલું છે ત્યાં આઇટમ ફાઇન્ડર ઉપર ક્લિક કરવાનું. હવે એમાંથી મારે લાભાર્થીને હંસાબેન જે નામ લખ્યું છે એ હંસાબેનને મારે શું આપવું છે. માનો કે મારે ઉદાહરણના ભાગરૂપે મારે એમને છાયાનું વિતરણ કરવું છે તો હું અહીંયા આગળ જે સર્ચનો ઓપ્શન છે ત્યાં માત્ર 2-3 અક્ષર લખીશ ઇંગ્લિશમાં તો મને નીચે નામ આવી જશે, એનું બેચ નંબર આવી જશે એટલે હું એને સિલેક્ટ કરી લઈશ અને મારી પાસે કેટલી અવેલેબલ ક્વોન્ટિટી છે, કઈ બેચની ક્વોન્ટિટી છે, સ્ટોક એક્ટિવ છે કે કેમ, એક્સપાયરી ડેટ કઈ છે, બધી જ વિગત દેખાશે. હવે છાયાની 6 સ્ટ્રીપ મારી પાસે માનો કે પડી છે
એમાંથી મારે એમને એક સ્ટ્રીપ આપવાની છે. તો એક લખી અને ઓકે આપીશ અને પછી અહીંયા રિમાર્ક્સમાં લખીશ કે ઓકે અને પછી હું ઇશ્યુ કરીશ તો આ હંસાબેનને મેં એક છાયાની સ્ટ્રીપ ઇશ્યુ કરી, મારા સ્ટોકમાંથી એક ઓછી થઈ જશે અને લાભાર્થીને ઇશ્યુ થઈ ગઈ છે. એનો મોબાઈલ નંબર પણ છે. તો આવી રીતે આપણે કોપર્ટીની એન્ટ્રી, કોપર્ટી કોઈને મૂકી હોય તો કોપર્ટી કોને ઇશ્યુ કરી, આવી જ રીતે સર્ચ આઇટમ ફાઇન્ડરમાં જઈને કોપર્ટી માટે સર્ચ કરવાનું. જેમ કે મેં આયુષેલી 10 વર્ષ વાળી મૂકી તો હું 380 સર્ચ કરું તો મને 380 એ વાળું મળી જાય. કેટલી કોપર્ટી? એક કોપર્ટી. ઓકે કરવું, અહીંયા આગળ નીચે જે ઓકે અને ક્લોઝ લખેલું છે એમાં ઓકે દબાવું. ઓકે દબાવીને અહીંયા આગળ રિમાર્ક્સમાં જે લખવું હોય એ તમે લખી દો, અદરવાઇઝ ઓકે લખી દો અને ઇશ્યુ કરી દો. તો એ લાભાર્થીને કોપર્ટી ઇશ્યુ થઈ જાય. તો આવી રીતે ઇશ્યુ કરવાનું છે, ઇશ્યુ ટુ ક્લાયન્ટ. સેમ આવી જ રીતે જ્યારે આશાબેનો ફિલ્ડમાં કોઈને કોન્ડમનું વિતરણ કરે છે, કોઈને માલાનું વિતરણ કરે છે, કોઈને છાયાનું વિતરણ કરે છે અથવા કોઈને ઇમરજન્સી કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સનું વિતરણ કરે છે, તો આવી જ રીતે ઇશ્યુમાં જઈ અને ઇશ્યુ ટુ ક્લાયન્ટમાં જઈ અને એ લાભાર્થીને ઇશ્યુ કરી દેવાનું છે કે ભાઈ મેં આ લાભાર્થીને વિતરણ કર્યું, મેં આ લાભાર્થીને ઇશ્યુ કર્યું. બસ આટલી એન્ટ્રી કરવાની છે. તમારે તમારા રિપોર્ટ જોવા હોય તો રિપોર્ટમાં જઈને તમે રિપોર્ટ જોઈ શકો છો. ખાસ કરીને રિપોર્ટમાં કરંટ સ્ટોક, મારી પાસે અત્યારે કઈ કોમોડિટીઝનો એટલે કે કયા વસ્તુનો કેટલો સ્ટોક પડ્યો છે એ મારે જોવું હોય તો કરંટ સ્ટોકમાં ગયો, અહીંયા એક તીર બતાવેલું છે, અહીંયા બે તીર બતાવેલા છે. હું બે તીર ઉપર એક સાથે ક્લિક કરું એટલે જે ડાબી બાજુ જતો હતો એ બધું જમણી બાજુ આવી ગયો અને નીચે અહીંયા જનરેટ લખેલું છે, જનરેટ ઉપર હું ક્લિક કરું એટલે મને કઈ કઈ વસ્તુનો કેટલો સ્ટોક પડેલો છે, કઈ તારીખે કેટલા વાગ્યાની અપડેટેડ સ્થિતિ મને જોવા મળશે. તો જે તમારી પાસે નથી એ તમે ઇન્ડેન્ટ કરી શકો છો અને ઇન્ડેન્ટમાં આવ્યા પછી એને તમે એકનોલેજ કરી શકો છો. એકનોલેજ એટલે કે રિસીવ કર્યા પછી તમે એની જ્યારે પણ લાભાર્થીને વિતરણ કરો છો ત્યારે તમારે લાભાર્થીની એની ઇશ્યુ કર્યાની એન્ટ્રી કરવાની છે. તો FPLMIS નું સોફ્ટવેર બહુ સરળ છે. આશાબેનોને કદાચ એક મુશ્કેલી આવી શકે કે અંગ્રેજીમાં છે, તેની માટે તમે આશા ફેસિલિટેટરનો FAW, MPW કે CHO ની મદદ લઈ શકો છો. થેન્ક યુ.